અમરેલીમાં પોલીસને નાઇટ કોમ્બિંગને લઈને રેન્જ આઈજી ગૌતમ પરમારે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું કે રાત્રે પોલીસવાળા શું કામ કરી રહ્યા છે અને પછી લાલિયાવાડી સામે આવી. આઈજીએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને ત્યાંથી જ સરખો જવાબ ન મળ્યો. જો પહેલા તબક્કામાં આવું થાય તો તમે વિચારી શકો છો કે નાઇટ કોમ્બિંગમાં પોલીસ શું કરતી હશે. જોકે રેન્જ આઈજીએ કંટ્રોલ રૂમમાં બેઠેલા કર્મીને ખખડાવ્યા અને કહ્યું કે હું આવું છું કંટ્રોલ રૂમ પર, તમે પણ સાંભળો. હા બોલો, શું બોલશો હવે? કેવી રીતે બોલશો કહો મને. અમરેલી પોલીસ કંટ્રોલ રૂમમાંથી આ વ્યક્તિ બોલું છું, બરાબર છે? નથી ભાવતું આપણને એવું? આજે પહેલો દિવસ છે. શું નામ છે તમારું? હેડ કોન્સ્ટેબલ થઈને તમારો પહેલો દિવસ છે આજે? હેડક્વાર્ટરથી મૂક્યા છે તો કંટ્રોલ રૂમ વાળાને ખબર નથી પડતી આપણે શું બોલીએ, કોઈને પૂછવું નથી. રેગ્યુલરલી તમે ટ્રીટ કરતા નથી લોકોને? કોઈનો ફોન આવે તો આવી રીતે જવાબ આપો છો? સારું, અત્યારે મહિલા સી ટીમની કોઈ અહીંયા વ્હીકલ ફરી રહ્યું છે? ભાઈ તને કઈ ખબર નથી પડતી. તું કોણ છે? ઇન્ચાર્જ કોણ છે કંટ્રોલમાં? તમે પોતે કંટ્રોલમાં ઇન્ચાર્જ છો? બીજું કોણ છે તમારી જોડે? આપો એમ. હાજી હાજી નમસ્કાર એટલે શું? તમારું નામ શું છે ભાઈ? એટલે મારે પૂછવું પડે એવું? તમને લોકોને કોઈને પણ ખબર જ નથી કેવી રીતે આપણે વાત કરી? કંટ્રોલમાં કોઈને ફોન આવે ને શું વાત કેવી રીતે કરશું? હા એટલે પણ શું કહેશો પછી? તમને કોઈ 100 નંબર ઉપર ફોન કરી શકે, શું કહેશો? જી સર એવું કહેશો? ચાલો હું જ કંટ્રોલ રૂમમાં આવું છું. અહીંયા કંટ્રોલ રૂમમાંથી સી ટીમ અહીંયા ફરી ગઈ છે. તમારી કોઈ પેટ્રોલિંગમાં છે સી ટીમ? કોમ્બિંગ નાઇટમાં સી ટીમની વ્હીકલ ફરી રહ્યું છે. ક્યાં છે સી ટીમનું વ્હીકલ? કોણ છે સી ટીમના ઇન્ચાર્જ? કોણ છે? અચ્છા, લખી રાખો તમે બધું જે કહો છો, બરાબર? હું હમણાં કંટ્રોલ રૂમમાં આવું છું.